નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધર્મેશ્વર ગાઈડન્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાઈકોર્ટ આસિસ્ટન્ટ મેઇન્સની પરીક્ષા એના વિશે આજે આપણે થોડીક ચર્ચા કરવી છે. આ પરીક્ષા લંબાઈ ગઈ હવે ખીચડી થઈ ગઈ, કેમ કે સીસી આવી ગઈ, આરએમસી ક્લાર્ક આવી ગઈ, બરાબર. જેણે જીપીએસસીમાં સારા માર્ક્સ છે એને મેઇન્સ આવવાની છે. હાઈકોર્ટ આસિસ્ટન્ટની મેઇન્સ તો હતી જ ઓલરેડી, અને જો સીસીની તૈયારી કરતા હશો અને જો કોન્ફિડન્સ હશે તો સીસીની મેન્સની પણ તૈયારી કરતા હશો અથવા પ્રિલિમ પછી કરશો, બરાબર ને. તો આ બધું અત્યારે એવું મિક્સ થઈ ગયું છે, લોસ્ટ થઈ ગઈ છે પરીક્ષા. હવે તારીખ આવતી નથી, ક્યારે તારીખ આવશે એ ખબર નથી. તો અત્યારે આપણે એના માટે શું કરી શકીએ ખાસ, કેમ કે કેવું છે કે જો સ્ટેટિસ્ટિકલી હંમેશા જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હો, મેથ્સ તમારું વીક હોય સ્ટ્રોંગ હોય એનાથી આપણને કાંઈ મતલબ નથી. પણ તમે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હો ત્યારે તમારામાં એટલી હોવી જોઈએ કે તમે ગણતરી માંડી લ્યો. શેની ગણતરી? તો કે ભાઈ વેકેન્સી કેટલી છે, કેટલા વિદ્યાર્થીઓ છે, આપણો ચાન્સ કેટલો છે, આપણે કેટલા પાણીમાં છે, આ બધી ખબર આપણને હોવી જોઈએ. તો જ્યારે આવા બધા પોઈન્ટ્સ જ્યારે ડિસ્કસ કરવાના હોય તો થોડુંક આપણે મેથેમેટિકલી જોઈએ તો પ્રોબેબિલિટી, સંભાવના, આનો થોડોક ખેલ થઈ જાય મેથેમેટિકલી. ભલે તમારી કેપેસિટી જેટલી હોય એટલી, પણ આપણે અત્યારે પ્યોરલી લોજિકથી વાત કરીશું, બરાબર ને. તો સંભાવના કેટલી છે તમારી એ તમારી કેપેસિટી પ્રમાણે પણ આધાર રાખે, પણ થોડું ઘણું જે સ્ટેટિસ્ટિક્સ છે એ પણ એની ઉપર ભાગ ભજવે. જેમ કે તમે જ્યારે હાઈકોર્ટ આસિસ્ટન્ટની મેઇન્સ આપતા હો અથવા કેશિયરની મેઇન્સ આપતા હો તો તમને ખબર છે કે ભાઈ જે કોમ્પિટિશન છે અરાઉન્ડ કેટલી છે, તો કે ભાઈ એક સીટ ઉપર 10 જણાની કોમ્પિટિશન એ નથી, બરાબર ને. કોમ્પિટિશન એક સીટ ઉપર સિંગલ ડિજિટની છે. પછી તમે એમાંથી લડી શકો છો કે નહીં એ તમારી ઉપર આધાર રાખે, પણ સ્ટેટિસ્ટિકલી સ્પીકિંગ કોમ્પિટિશન તમારી પાસે એટલી બધી નથી. અને જ્યારે સીસીની આપણે વાત કરીએ અથવા આરએમસીની વાત કરીએ તો આરએમસીનો એક્ઝેક્ટ આંકડો કેટલો છે, તો કે ભાઈ એમાં જો કે 128 કેટલી જગ્યા છે, બરાબર ને. તો આની સામે આરએમસીની જે વેકેન્સી છે એમાં કોમ્પિટિશન પણ ઓછી છે. તો જો તમે સૌરાષ્ટ્રના વિદ્યાર્થી હશો તો તમારા રડારમાં આરએમસી હશે. હું તો કહું છું જો સૌરાષ્ટ્રના ના હો તો પણ હોવું જોઈએ, પણ હવે કાંઈ એનો ફાયદો નથી, હવે ફોર્મ ભરાઈ ગયા. અને જ્યારે સીસીની વાત આવે તો આજની તારીખે એમ માનો કે ભાઈ 3.5 લાખથી વધારે ફોર્મ ભરાણા છે, બરાબર. આ આંકડો 31 તારીખ સુધીમાં કદાચ 5 લાખ છે એને ક્રોસ કરી જાય એવી પૂરેપૂરી સંભાવના ખરી. એક દિવસમાં હાલ 36,000 જેવા ફોર્મ ભરાય છે 24 કલાકમાં, તો તમે ગણી લો કેટલા થાય. છેલ્લે તો રસ હોય તો 5 લાખ ફોર્મ એમાં ભરાશે. તો અહીંયા મારો કહેવાનો મતલબ શું છે કે જ્યારે હાઈકોર્ટ આસિસ્ટન્ટની વાત આવે, બરાબર, જીપીએસસી મેઇન્સ જે 297 વેકેન્સીવાળી છે એમાં પણ મેઇન્સમાં પણ તમને જો તમે ક્વોલિફાય થઈ જતા હો, જો તમારે 160થી વધારે માર્ક્સ હોય તો તમારો એમાં પણ ચાન્સ વાઇટલ કહી શકાય. કેમ કે જીપીએસસીની મેઇન્સ છે, બરાબર, 297 વેકેન્સી છે. જે લાંબા ટાઈમથી 3-4 વર્ષથી તૈયારી કરે છે કોરોના પહેલાંના, એને ખબર છે કે ભાઈ આટલી વેકેન્સી આવવામાં ઘણો ટાઈમ લાગી ગયો. તો એક જે 297 વેકેન્સી છે એ પણ આપણા માટે બહુ મહત્ત્વની હાલની તારીખે છે. જો તમે પ્રિલિમ પાસ કરતા હો તો, જો તમારે 150 માર્ક કે 160 નથી થતા, 160 હોય, 160, 150 ને 160, જો 160 નથી થતા તો બસ, બરાબર ને, થોડુંક જોખમ છે. પછી જો કટ ઓફ તમારું લો જાય છે અથવા તો તમે ફિમેલ કેન્ડિડેટ હો અને તમારું જો ડ્રાસ્ટિકલી લો રહેતું હોય તો તમારો ચાન્સ કદાચ લાગે. તો કહેવાનો મતલબ એમ છે કે અત્યારે હાલ પૂરતી આપણે આ જીપીએસસીને આની અંદર આપણે ના લઈએ તો આ જે 3 એક્ઝામ છે, સીસી, આરએમસી અને હાઈકોર્ટ આસિસ્ટન્ટ, તો આ જે 3 એક્ઝામ્સ છે આની અંદર મેથેમેટિકલી જો તમે અહીંયા આવતા હો હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં, તમે મેઇન્સમાં જો ક્વોલિફાઈડ હો તો જ તમે આ વિડીયો જોતા હશો, બરાબર. તો અહીંયા જે મેથેમેટિકલી ચાન્સ તમારો સારો કહેવાય, બરાબર ને. પણ આમ એમ કહેવાય કે ભાઈ ડિજિટ્સ ડોન્ટ લાય, આંકડા છે એ ખોટું નથી બોલતા, પણ થોડુંક આપણે આપણી કેપેસિટી પ્રમાણે પણ જોવું પડે. જેમ કે જો આપણને ઇંગ્લિશ રાઇટિંગમાં પ્રોબ્લેમ છે, ગુજરાતીમાં તો ભાંગું તૂટી લખી લેશો, બરાબર ને. અત્યારે હું તમને બેસાડીને એમ કહું કે ભાઈ ચલો G20 ઉપર નિબંધ લખો ગુજરાતીમાં, તો એ તો તમે એમાંય લખી લેશો, એમાં કંઈ આપણને શંકા નથી. થોડી ઘણી તકલીફ પડે તો એ તો વાંધો નહીં, તો બધાને ગુજરાતીમાં પડે જ છે, પણ ગુજરાતીમાં બધા લખી લેશે એ મને પાકી ખાતરી છે. પણ ઇંગ્લિશમાં બધાય નહીં લખી શકે એની પણ પાકી ખાતરી છે. કેમ કે ઇંગ્લિશ આપણી ભાષા નથી ભાઈ સાહેબ, ખાલી જગ્યા માંડ સોલ્વ કરીએ છીએ ક્લાસ 3ના પેપરમાં, તમે લખવાની ક્યાં વાત કરો.
તો ભાઈ એમાં તમારી વાત જરાય ખોટી નથી. ખાલી જગ્યામાં આપણને પ્રોબ્લેમ થતી હોય તો નિબંધ લખવામાં, રિપોર્ટ લખવામાં, બરાબર, લેટર લખવામાં લોચા તો પડશે. તો એનું આપણે કરશું આગળ. પણ મેઇન વસ્તુ એ છે કે જો તમારું ઇંગ્લિશ અરાઉન્ડ 50% પણ જો સારું હોય તો તમારું ગુજરાતીમાં તો તમને આવડતું જ હશે, ચલો એમાં હું તમારી પર શંકા નથી કરતો. પણ ઇંગ્લિશ તમારું 50% આસપાસ પણ સારું હોય તો તમારે આ ચાન્સ છે એને જતો કરાય નહીં. મેઇન ફાયદા શું છે કે આની અંદર ફિક્સ પે નથી, બરાબર, અને પહેલેથી જ તમારો ફૂલ પે થશે. પ્લસ જે તમારે 5 વર્ષ જે અહીંયા તમારે કાઢવા પડે ફિક્સમાં એ તમારે નહીં કાઢવા પડે, એટલે એનો પણ કે ને કે ક્યુમ્યુલેટિવ ફાયદો હોય એનો, બરાબર, કમ્પાઉન્ડિંગ ફાયદો હોય. આજે કદાચ તમને આઈડિયા ના આવે પણ તમે 1-2 વર્ષ પછી જ્યારે મોટા થશો ત્યારે તમને વધારે ખબર પડશે. તો મેઇન વસ્તુ આ છે કે ભાઈ જે સંભાવના છે આ ત્રણેય એક્ઝામમાં આ ઓર્ડરમાં આવે કે ભાઈ એક છે હાઈકોર્ટ, આની સંભાવના વધારે છે પાસ થવાની, પછી આરએમસી આવે અને પછી છે સીસીઈ આવે. સીસીઈ શું કામ? કેમ કે આંકડાની દ્રષ્ટિએ તમારી કેપેસિટી તો અલગ અલગ હોય તો મને ખબર છે. ભાઈ તમે ધારો કે 100 છોકરા વિડીયો જોશો તો 100 એક સરખા ના હોય, 100 ને એક સાઇઝનું ટી શર્ટ ફિટ ના થાય, બરાબર, બધાની સાઇઝ અલગ અલગ હોય કપડાની. તો એ પ્રમાણે અહીંયા એવું જ છે કે આંકડાની દ્રષ્ટિએ હું એમ કહું છું કે ભાઈ આની અંદર કોમ્પિટિશન ઓછી છે, આની અંદર મીડિયમ છે અને આની અંદર વધારે છે. પણ તમારી જો કેપેસિટી હશે તો તમને કાંઈ નડવાનું નથી કોમ્પિટિશન, બરાબર ને. પણ આપણે આને શું કામ સિરિયસલી લેવી જોઈએ? કેમ કે એક સ્ટેજની આપણે ક્લિયર કરી લીધી, પ્રિલિમ ક્લિયર કરી લીધી, હવે મેઇન્સ આપવાનો વારો છે, તો એને આપણે જતી કરાય નહીં. તો આના માટે આપણે શું કરવું પડે? તો પહેલી વાત તો આપણી જે જનરેશન છે, આ જે જનરેશન છે કરંટ, તો આનો જે પ્રોબ્લેમ એ છે કે ભાઈ આપણી પાસે છે ને ચોઇસીસ બહુ છે. તમે જ્યારે રિયલ લાઈફમાં પણ જોશો તો તમારી પાસે સોશિયલ મીડિયાની પણ 4-5 એપ્લિકેશન થઈ ગઈ, બરાબર. તમારી પાસે ગીત સાંભળવા હોય ખાલી સ્ટ્રીમ કરીને MP3 તો એમાંય સ્પોટીફાઈ, ગાના, વિંક, જીઓ સાવન, કેટલી બધી એપ્લિકેશનો છે આપણી પાસે. તો આપણી જે જનરેશન છે ને એની પાસે ચોઇસીસ વધારે છે અને આપણું મગજ છે એ બધાનું એક હરખું જ છે, લિમિટેડ જ છે. બધે આપણે નહીં દોડી શકીએ. તો તમારે અહીંયા શું કરવું પડશે કે તમારે એક છે મલ્ટિપલ એક્ઝામ્સ છે, આ જે પ્રોબ્લેમ છે એને તમારે ટેકલ કરવો પડશે. તો કેવી રીતે કરશું? તો જો તમે જોબ નથી કરતા અથવા જો તમે જોબ કરો છો અને જો તમે આની અંદર પાસ થયા હો તો તમારે આની જે પ્રાયોરિટી છે, બરાબર, તમારી જે તમને જો ઇંગ્લિશ સારું હોય તો, બરાબર, આમાં મોટો તો આ જ છે હિમાલય જેવડો કે ભાઈ ઇંગ્લિશ આવડતું હોય તો પછી આને જતું ના કરાય, બરાબર. એક તો માંડ આવડી મોટી ભરતી આવી છે, 2017 કે 18માં ભરતી આવી હતી હાઈકોર્ટ આસિસ્ટન્ટની, અને અત્યારે 5 વર્ષ પૂરા થઈ ગયા. કોરોના ઉપર લાગ્યા હતા આસિસ્ટન્ટ વાળા અને મસ્ત જોરદાર જ્યારે દુનિયા આખી જોબ માટે સ્ટ્રગલ કરતી હતી ત્યારે આ બધા ફૂલ પગાર લેતા હતા. કોરોના આસપાસ 2020માં જ્યારે પહેલી લહેર આવી ત્યારની વાત કરું છું. તો હાઈ પ્રાયોરિટીમાં મોટાભાગે આ જ રાખેલી હશે મોટાભાગના વિદ્યાર્થીઓએ. બાકી તમારે કેવી રીતે પ્રાયોરિટી સેટ કરવી એ મેં તમને કીધું. તમારું જે ઇંગ્લિશ છે સ્ટ્રોંગ છે કે નહીં એના માટે. આમે જો સ્ટ્રોંગ ના હોય તો સીસીઈમાં તો કરવું જ પડશે સ્ટ્રોંગ. તો રોજની જે આપણે છે ઓછામાં ઓછી હાલની તારીખે 2 કલાક છે એની રાઇટિંગ પ્રેક્ટિસની આપણને જરૂર છે. જો તમે હાઈકોર્ટ આસિસ્ટન્ટની મેઇન્સ આપવાના હો તો આ 2 કલાક પ્લસ જે સીસીઈની પ્રેપ છે એ તો છે જ. મેં તમને આની પહેલાંના વિડીયોમાં એકમાં મેં કીધું છે સીસીઈનું ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું. તો એમાં આપણે ટોટલ 12.5 કલાકનો હિસાબ કર્યો તો જો તમે જોબ નથી કરતા તો, અને જો તમે જોબ કરો છો તો 5 કલાક જેવો ટાઈમ તો મળે. તો જ્યારે મેઇન્સ આવવાની હોય તો ઘણા વિદ્યાર્થીઓ રજા પણ લેતા હોય. એક વિદ્યાર્થીનો ફોન આવ્યો હતો, ભાઈ સાહેબ મેં 2 મહિનાની રજા મૂકી લીધી. ઘણા એવા પણ છે. પણ તમારે અત્યારે શું કરવાનું છે તો કે ભાઈ જો તમે આ ત્રણેય એક્ઝામની એકસાથે કરતા હો પ્રિપેરેશન તો તમારે રાઇટિંગ પ્રેક્ટિસને પણ તમારે એટલો જ ભાર આપવાનો છે, ઓછામાં ઓછો 2 કલાક, ડિપેન્ડિંગ અપોન યોર કેપેસિટી, કે ભાઈ તમે કેટલામાં છો એ તમને ખબર હોય, બરાબર. તો તમારે રાઇટિંગ પ્રેક્ટિસ છે એની ઉપર તમારે ભાર આપવાનો છે. અને જો તમારે ખરેખર તમને હાઈકોર્ટ આસિસ્ટન્ટ ક્લિયર કરવાની તમારી ઈચ્છા હોય તો એના માટે હું કઈ રીતે મદદરૂપ થઈ શકું? તો એના માટે આપણી પાસે એક વસ્તુ છે અને એ છે આપણી પાસે આન્સર રાઇટિંગ માટે આપણે ખાસ એક ઇનિશિયેટિવ લઈને આવીએ છીએ હાઈકોર્ટ આસિસ્ટન્ટ મેઇન્સ માટે, બરાબર. જો તમારે પોસ્ટર તમને અહીંયા પણ દેખાશે અને આપણી ચેનલમાં પણ દેખાશે. જો તમારે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી આનો જે આન્સર રાઇટિંગ પ્રોગ્રામ છે
આમાં તમને શું મળશે તો કે ભાઈ તમે જે આન્સર્સ લખો છો એનું તમને ઇવેલ્યુએશન ડિટેલમાં હું જ આપીશ, માણસ નથી રાખવાના આપણે, હું જ આપીશ ઇવેલ્યુએશન. મેં પોતે અત્યાર સુધીમાં 6 રિટર્ન મેઇન્સ આપેલી છે ડિસ્ક્રિપ્ટિવની, બરાબર. હાઈકોર્ટની મેઇન્સની વાત કરીએ તો હાઈકોર્ટ કેવી રીતે ચેક કરે છે બધાને ખબર નથી, આપણને ખબર છે સારી રીતે, આપણે બહુ ઊંડે સુધી આની અંદર ગયેલા છે, બરાબર. ચાન્સ આમાં મારો ગયો છે 1-2 વાર, પણ કેમ કે હાઈકોર્ટ ટ્રાન્સલેટરનું હતું તો એમાં મારું ઇન્ટરવ્યૂ છે એ મારું બરાબર નહોતું, એમાં હું ઇન્ટરવ્યૂમાંથી બહાર નીકળી ગયો હતો. બટ આપણી પાસે છે આની જે કઈ રીતે પાસ કરવી એની પ્રોપર આપણી પાસે મેથડ છે. અને જ્યારે પ્રેક્ટિસની વાત આવે તો 1-2 દિવસ આન્સર રાઇટિંગ કર્યા કંઈ થવાનું નથી. હજી જો માનો કે 2 મહિના પરીક્ષાને બાકી હોય તો તમારે રોજની 2 કલાક ગણો તમે તો ઘણા ટોપિક હજી થઈ શકે, બરાબર. એટલે તમને જે ડિટેલમાં જે ઇવેલ્યુએશન છે એ હું જ કરીને આપીશ. પ્લસ તમને 3 મોક ટેસ્ટ મળશે, તમને 3 મોક ટેસ્ટ મળવા પાત્ર છે. આ કે નહીં તો કે ભાઈ ખાલી ઇંગ્લિશ અને ગુજરાતીની, બરાબર. કોમ્પ્યુટર આપણે અહીંયા કરાવવાના નથી, એટલે કોમ્પ્યુટરને આપણે મોક ટેસ્ટની અંદર આપણે ઇન્ક્લુડ કરેલું નથી. અને વેલિડિટી છે તમારી જે મેઇન્સ એક્ઝામ આવી જાય ત્યાં સુધી રહેશે. અને આપણે જો 1000-1200 વિદ્યાર્થી ફિટ કરીને નથી બેસવાના આની અંદર, આપણે માત્ર લિમિટેડ સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ કરીએ છીએ. એટલે ક્વોલિટી મેન્ટેન થાય એના માટે મેઇન આપણો પર્પસ છે એ જ છે. અને આની ફીસની જ્યારે વાત આવે તો 30 તારીખ સુધી આપણે 899 છે અને 30 તારીખ પછી 1099 છે. લિંક ને બધું તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને જો કાંઈ ક્વેરી હોય તો આપણો જે નંબર છે 8488997748 એની ઉપર તમારે કોલ કરવાનો છે. અને જ્યારે આ એક્ઝામની વાત આવે તો આ ચાન્સ બહુ આપણને એમ હતું ભાઈ પેપર સહેલા છે હાઈકોર્ટ આસિસ્ટન્ટના, અને પેપર સહેલા છે તો બધા વધારે પાસ હશે. પણ જો લિમિટેડ સંખ્યામાં પાસ થયા, બરાબર ને, તો એવું ના રાખવું કે ભાઈ પેપર સહેલા હોય એટલે બધા પાસ જ થાય તો આપણો વારો ક્યાંથી આવે, એવું ના હોય. હાઈકોર્ટની ખાસિયત જ એ છે કે તમે હાઈકોર્ટની પ્રિલિમની એક્ઝામ આપવા જાઓ ને એટલે આપણને એમ જ હોય કે આપણે પાસ જ છે, આપણને કોણ રોકવાનું છે. પણ પછી તમે ઘરે આવો, તમારું રિઝલ્ટ આવે ત્યાં સુધીમાં તમારો ચાન્સ છે ઓછો થઈ ગયો હોય. કદાચ એવું પણ બને કે માણસો પાસ ના થાય, ગમે એવા સહેલા પેપર કાઢે તો પણ. એટલે હાઈકોર્ટની એક્ઝામ જ એવી છે કે આમાં તમે ગફલતમાં ના રહી શકો, વેમમાં ના રહી શકો. તો જ્યારે આસિસ્ટન્ટની વાત આવે તો આ જે તમારો પ્રોગ્રામ છે 899 વાળો, આની અંદર તમને પ્રોપર ગાઈડન્સવાળા સેશન્સ પણ મળશે, બરાબર. મેં પોતે ઓફલાઈન બેચીસ લીધેલી છે, બરાબર, આ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ માટેની. તો જે તમારી આસિસ્ટન્ટની એક્ઝામ છે એ તો થોડીક નાની કહેવાય, આપણે આનાથી પણ મોટી એક્ઝામ્સ છે એની આપણે બેચ ઓફલાઈનમાં પણ લીધી છે, મેં પોતે જ લીધી છે. એટલે તમે આની અંદર જોડાશો તો ફાયદો ચોક્કસ થશે, તમારામાં આન્સર રાઇટિંગમાં બધામાં તમને ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. અને આ જે પ્રોગ્રામ છે આપણે રેગ્યુલર આન્સર રાઇટિંગના પર્પઝથી જ આપણે આગળ વધીએ છીએ આની અંદર. કેમ કે તમે શું કરશો કે ભાઈ શરૂઆતમાં તમે આન્સર રાઇટિંગ કરશો, તમે 15-20 દી પછી ભૂલી જશો. અને એમાં પાછું જે CCE છે તો CCEના માહોલમાં હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામ તમારી પાછળ ના રહી જાય અથવા સાઈડમાં ના રહી જાય, એનું તમારે ખાસ ધ્યાન રાખવું. કેમ કે આપણી જે હાઈકોર્ટની એક્ઝામ છે, કદાચ એવું પણ બને કે ભાઈ હજી તમારી CCEની મેઇન્સ લેવાતી હોય ત્યાં સુધીમાં આનું જે રિઝલ્ટ છે એ પણ આવી જાય. કેમ કે વચ્ચે ઇલેક્શન આવી ગયા એ તમને ખબર છે, બરાબર. એક નોટિસ ફરે છે ગામમાં, એપ્રિલમાં કદાચ ઇલેક્શન હોય એવું અત્યારે જે નોટિસ ઉપરથી લાગે છે, પછી તો ભગવાન જાણે અને સરકાર જાણે. પણ આપણે જે આપણી એક્ઝામ છે એને અનુલક્ષીને તૈયારી કરવાની હોય તો જો CCE પાછળ જવાની હોય તો આપણે આની ઉપર પણ ખાસ ધ્યાન આપી શકીએ. અને આની અંદર જો પાસ થઈ ગયા તો આ CCEથી પણ બેટર છે, બરાબર. તો મેઇન જે પ્રેક્ટિસ છે એનો જે પ્રોબ્લેમ છે એ આપણે અહીંયા સોલ્વ કરીએ કે ભાઈ આપણો જે પ્રોગ્રામ છે આપણે રેગ્યુલર ચલાવશું. અને એવેલ્યુએશન છે ફરીથી કહું છું હું જ કરીને આપીશ, બીજા કોઈ આઉટસોર્સ આપણે ઇવેલ્યુએશન માટે નથી કરવાના, બરાબર ને, કે વિદ્યાર્થીને બેસાડી લઉં ચેનલમાંથી કે ભાઈ હાલ તું ઇવેલ્યુએટ કરી દે. હવે ઘણી જગ્યાએ ચલો અમુક વિદ્યાર્થી છે ઇવેલ્યુએશન કરીને 10માંથી 9 માર્ક આપે નિબંધમાં અથવા 8 માર્ક આપે, તો આ તમારી સાથે મજાક કરી કહેવાય. તમે મને પહેલી વાર નિબંધ લખીને આપતા હો અને હું તમને 10 માર્ક ને 9 માર્ક ને 8 માર્ક ને એવું આપતો હું, તો એવું શક્ય નથી, બરાબર. ભલે જિંદગીમાં પરફેક્ટ એસે જેવું કાંઈ હોય નહીં, પણ એનો મતલબ એમ નથી ને કે હું તમને 9, 9, 10, 10 આપું. 9 કે 8 માર્ક આપવા એક રીતે તમારી સાથે મજાક કરવા જેવું થયું. પણ આપણે એમ નથી કહેતા કે તમને 1-2 માર્ક જ આપશું, પણ તમારો એસે કેવી રીતનો છે એને રિસ્પેક્ટિવ ટુ ધેટ આપણે તમને માર્ક્સ આપવાના હોય. એવું ના હોય કે ભાઈ તમે મારી પાસે આવો છો તો ચલો તમને
ખોટા ખોટા માર્ક આપીને તમને પાનો ચડાવીએ, કોન્ફિડન્સ અપાવીએ, એવું ના હોય, બરાબર ને? એટલે તમે મોક ટેસ્ટ આપશો એની પહેલાં તમારું ઘણું ખરું જે બેસિક્સ છે એ તમારા ક્લિયર થઈ ગયા હશે. જ્યાં જરૂર છે ત્યાં આપણે ગાઈડન્સ સેશન લાઈવ અથવા રેકોર્ડેડ જેમ પહોંચાશે એ રીતે આપણે એપ્લિકેશનની અંદર જ મૂકી દઈશું. અને હજી એકવાર કહું છું કે ભાઈ જો આવી જે તક છે એ મળતી નથી. સીસીઈની પણ લાંબા ટાઈમે હજારોમાં ભરતી આવી, ક્લાસ 3ની, આરએમસીની પણ છે અને હાઈકોર્ટ આસિસ્ટન્ટની પણ છે. જો તમે જીપીએસસીમાં પાસ થવાના તો એ પણ છે. તો બને ત્યાં સુધી એવી કોશિશ કરવી કે આપણે જે આ જે 3 એક્ઝામ અથવા 2 એક્ઝામ છે, હાઈકોર્ટ આસિસ્ટન્ટ સાથે આરએમસી અને સીસીઈ, અથવા હાઈકોર્ટ આસિસ્ટન્ટ સાથે ઓનલી સીસીઈ, તો આ જે 2-3 એક્ઝામ એકસાથે લેવી પડે તો આ જે લેબર છે, આ જે મજૂરી છે એ કરી લેજો અત્યારે. કેમ કે આવી તક છે મળતી નથી ને પેરેલલ લઈને ચાલવું જ પડશે. આજ નહીં તો કાલે એવું થશે કે ભાઈ આ જે સીસીઈની જે મેઇન્સ આવશે એમાં પણ તમારે લખવાનું જ છે. તો એવું ના રાખતા કે ભાઈ આપણે ગમે એક એક્ઝામ જ રાખીએ. અત્યારે જો થોડુંક દોડવું પડે તો દોડી લેજો, કેમ કે આવી તક છે જનરલી મળતી નથી. અને તમને ખબર છે કે ભાઈ છેલ્લા 2-4 વર્ષથી કેવી સિચ્યુએશન છે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં. તો મેઇન આ જ હતું આજના સેશન માટે કે ભાઈ આપણે જો તમને આટલું સોલ્યુશન આપેલું છે, બરાબર, પછી તમે જોઈન થશો તો વધારે ફાયદો થશે. અને આના સિવાય જો તમારે કાંઈ ક્વેરી હોય કે ભાઈ જો સેશનને લગતી કાંઈ ક્વેરી હોય તો પ્રોગ્રામને લગતી કાંઈ ક્વેરીઝ હોય તો તમે શ્યોરલી તમારા કોમેન્ટ સેક્શનમાં અથવા મેસેજમાં પૂછી લેજો. કેમ કે કેવું છે કે આટલી તક મળતી નથી ક્યારેક ક્યારેક, અને અત્યાર સુધી આપણી પાસે એટલું શિડ્યુલ એટલું સેટ નહોતું થતું કે આપણે આ બધું કરીએ. હવે સેટ કરીએ છીએ શિડ્યુલ, તો કાંઈ વાંધો નહીં, હવે આપણે લડી લેશું. હજી ટાઈમ છે જ આપણી પાસે. 1 મહિનો હોય તો 1 મહિનામાં પણ ઘણું ખરું થઈ શકે, બરાબર ને? એવું નથી કહેતા આપણે ભાઈ 6 મહિના છે મેઇન્સ માટે, એવું નથી કહેતા. પણ માનો કે આવતા મહિને એક્ઝામ લેવાઈ જવાની હોય ને તો પણ હજી ઘણું ખરું થઈ શકે એવું છે. ઓકે, બાકી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો, મહેનત કરતા રહો. કાંઈ હોય તો સવાલ હોય તો પૂછજો.